હોસ્પિટલમાં બીમાર લોકો સાજા થવા જતા હોય છે, પરંતુ હોસ્પિટલની કેન્ટીનના ભોજનથી તો સાજા પણ બીમાર પડી જાય. આ વાત છે વડોદરાની SSG હોસ્પિટલની, જ્યાં હોસ્પિટલની કેન્ટીનમાંથી અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો. હોસ્પિટલની કેન્ટીનમાં તપાસ દરમિયાન સડેલી ડુંગળી, બટેકા, ટામેટા મળી આવ્યા અને સમોસાનો વાસી મસાલો તથા વાસી લસણની ચટણી પણ મળી આવી. કેન્ટીનમાં કાળું તેલ અને જીવાત મળી આવ્યા. ખોરાકની શુદ્ધતા સામે સવાલો થાય. હાલ તો આરોગ્ય વિભાગે આ કેન્ટીનને સીલ કરી છે. આ મામલે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે તાત્કાલિક પગલાં લીધા હોવાની વાત કરી છે. ચારભુજા કેટરર્સ જેને અમે આ કામ આપેલું છે, ઠેકો આપેલો છે, એ ચારભુજા કેટરર્સને અમે આ બાબતે તાકીદ આપતી નોટિસ કરીશું અને જો એના વ્યવહારમાં અને એના ઇમ્પ્લિમેન્ટેશનમાં કોઈ ચૂક જણાશે તો અમે કોન્ટ્રાક્ટ રદ પણ કરી શકીએ. આ પહેલા પણ SSG હોસ્પિટલની કેન્ટીન વિવાદમાં આવી ચૂકી છે. પહેલા પણ કેન્ટીનમાંથી વાસી ખોરાક મળી આવ્યો, જે બાદ માત્ર નોટિસ આપીને આરોગ્ય વિભાગે સંતોષ માન્યો. સવાલ એ કે ક્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા અટકશે? વડોદરાના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેવું કન્ટિન્યુટીમાં તંત્ર દ્વારા જો ચોક્કસથી કાર્યવાહી ના કરાતી હોય તેવા દ્રશ્યો વડોદરા શહેરમાં ફરી એક વખત જોવા મળ્યા છે. શહેરની SSG હોસ્પિટલ ખાતે જ્યાં આગળ જોઈ રહ્યા છો કે હોસ્પિટલની જે કેન્ટીન છે ત્યાં આગળ અખાદ્ય ખોરાક મળ્યો છે અને આ ખોરાક મળ્યા બાદ જે સંચાલક છે તે પોતાનો લૂલો બચાવ કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે આ તમામ વસ્તુઓ આજે જ બનાવેલી છે, પરંતુ જે લસણની ચટણી છે, સમોસાનો જે માવો છે, આ તમામમાંથી દુર્ગંધ આવી રહી છે. કોઈ પણ પ્રકારની સ્વચ્છતા જોવા નથી મળી રહી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જગ્યા પર તપાસ કરવામાં આવી હતી. અખાદ્ય વસ્તુઓ મળતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને કેન્ટીનને બંધ કરાવવામાં આવી હતી. તેમ છતાં હાલ જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કેન્ટીનને બંધ કરાવ્યા બાદ પણ કોઈ પણ પ્રકારની સ્વચ્છતા જોવા નથી મળી રહી. આરોગ્ય વિભાગ દ્વારા તંત્રને અને જે કેન્ટીન સંચાલક છે તેઓને નોટિસ પાઠવવામાં આવી છે, કેન્ટીનને સીલ કરવામાં આવી છે, પરંતુ ક્યાં સુધી વડોદરાના લોકો સીલની કાર્યવાહી હોય, નોટિસ હોય કે આ તમામ બાબતોને લઈને પોતાના સ્વાસ્થ્યને ચેડા થતા સુધી કેમ નહીં અટકાવી શકતા? કારણ કે જે રીતે તંત્ર પોતાનો બચાવ કરી રહ્યું છે, નોટિસ અને સીલ મારીને પોતે કામગીરી પૂર્ણ કર્યાનો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા ક્યારે અટકાવશે તે પણ એક મહત્વનો સવાલ છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.